પ્રભુ કળિયુગમાં આપણને ઘણું જણાવે છે, ઘણું જતાવે છે. આજે જે કીધું, બધા કળિયુગમાં, બધા યુગમાં કળિયુગ ખરાબમાં ખરાબ, બધા ખોટા કામ જ કરાવે. અત્યારે તમે ભ્રષ્ટાચાર જુઓ, બળાત્કાર જુઓ, નાની 2 થી 5 વર્ષથી છોકરીઓ આરે જે વર્તન થાય છે જુઓ, ચારે બાજુ ખૂન ખરાબા જુઓ, બધા કળિયુગના લક્ષણ જુઓ. પણ કળિયુગની ઉત્તમતા છે. આપણને એમ થાય વળી ઉત્તમતા કળિયુગમાં કઈ હોય? એ તો યુગ જ દુષ્ટ છે, એમાં બધા દુષ્ટ કામો જ થાય. ત્યારે જે કહ્યું કે બધા યુગ કરતા કળિયુગમાં કેશવ કીર્તન, ઠાકોરજીની ભક્તિ ને ઠાકોરજીનું નામ સ્મરણ એ જ શ્રેષ્ઠ છે. એમાં તમારે કઈ કરવાનું જ નથી. એકલા બેઠા છો, મન લાગતું નથી, ઘરમાં કોઈ છે નહીં, બધા પોતપોતાનામાં મસ્ત છે. તમારી યારે વાત કરવામાં કોઈ રસ નથી. ઉંમર થાય ને પછી માણસ વધારા થઈ જાય. પણ કેમ વધારાનું? એ સારું છે. તમને એકલા પાડે તો તમને ઠાકોરજી યાદ આવે, તમને એની લીલા યાદ આવે. તમને એમ થાય કે ના, કાલે કઈક અટકીમાં સામગ્રી કરો. હવે તમે બહુ તમારા કુટુંબથી એટેચ છો, મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર, મારી પૌત્રી, તમે એમાંથી બહાર નહીં નીકળો. એટેચ તમારા કુટુંબથી જ રહેશો. તો કળિયુગમાં કેશવ કીર્તન કૃપા કરે ને વલ્લભ, એ તો જ થાય પાછું. નહીતર ગુણાનું વાદય ન થાય, કીર્તન ન થાય. એક વૈષ્ણવ ને હું ઓળખું છું, રાતના 12-1 વાગ્યા સુધી મોબાઈલ જુએ, સખડી નથી ધરાવતા. એના વર્ષ 5 વાગે ઉઠી જાય. આ બેન 8-8:30 વર્ષ, બુહારી, મંદિર વસ્ત્ર, નાઈ ધોઈને બધું, દૂધ ઉકાળેલું, માખણ કાઢવાનું, કોરસ તૈયાર કરવાનું, ચારે જે જલ ભરવાના, કુકર મૂકવાનું, લોટ બાંધી દેવાનો, કપડા મશીનમાં નાખવાના, અને ઠાકોરજીને 7:30 જાગે એટલે મંગળ ભોગ ધરાવે. તેરો આપીને કાની આપે. પછી પેલા મહારાણીમાં જાગે. કહેવાનો આશય આ કળિયુગનો પ્રભાવ છે. કારણ ઘરમાં લક્ષ્મી હોય ને, એ માં હોય કે પત્ની હોય કે બેન હોય કે ફોઈ હોય. આજે ઓલા બેન આવ્યા ના જોક નો કીધો, એ કે સાસુમાં નણંદ બાઈવા તો સાસુ બગડા. આ તારા બાપનું છે, આ ઘર એના બાપનું છે, તો આવે હો. તારા મોઢાના પ્રકાશ કેમ ઉડી ગયો? એ તારાથી ઓછું ખાય છો, તારા જેટલું નથી ખાતી. અને 4 દી આવી હોય ને તો કામે કરાવે નહીં હો. 4 દી કાંઈ નહીં કરે, મારી ભાઈ બેઠી રહેશે. અને એનું મન થશે આવશે ત્યારે આવશે, બોલ રહેવું તારે. એટલે પછી બહુ હસી આમ કરીને મોઢામાં દુપટ્ટાનો છેડો નાખીને કે સાસુમાં મારા નણંદ નહીં, તમારા નણંદ આવે છે. હજી તો હમણાં જ ગઈ હતી. અરે વળી ગુડાણી,
આ તો કેટલા દીદી એ પાછી કે નહીં અને કેવાય પૂછાય નહીં. બાપા આ જમાનાની આવી નણંદ ને 2 હાથ ને ત્રીજું બસ્તર. ઓલી વહુ નાચવા માંડી. મારી નણંદ એ તમારી દીકરી અને તમારી નણંદ એ કઈ કોઈની દીકરી નથી. એટલે હસવાનો જોક જે કીધું તું કે આ તારું મારું અહંતા મમતા આમાંથી ચાલે છે. પોતાની દીકરી આવવાના હતા નાચવા ગાવા માંડ્યા અને પોતાની નણંદ આવવાના હતા. આ કળિયુગનો પ્રભાવ. કેવા નાશો એ છે મારા વાલા વૈષ્ણવ. મને એટલો સર્વાત્મ ભાવ રાખવો. ક્યાંય જઈએ શરતમાં બધા એમ ઉભા થઈ જાય મને જગ્યા. હું કહું ના, હું આવું ત્યાં જ્યાં જગ્યા હોય ત્યાં બેસ જાઓ. આપણે ક્યાં કોઈ એવા વીઆઈપી છે દર્શન કરવા ગયા હોય. જોકે મને ઓછું જવાનું થાય છે હવે, કારણ કે હવે બધું શેડ્યુલ બધાને ખબર છે કે હવે મારી પાસે ટાઈમ નથી. સવારથી સાંજ રાતનું શેડ્યુલ ટાઈટ હોય છે. તો કોઈ બિચારું દર્શન કરવા આવ્યું હોય અને આપણે ડરતા હોય ખસી જાવ. તો કળિયુગ સૌથી અધિકારી. કેમ? તમે આજે પુણ્ય કરો ને એનું 1000 ગણું તમને મળે. સતયુગમાં તમે પાપ કરો ને એનું 1000 ગણું પાપ મળે. એટલે આ બધી ગણતરીઓ તો બહુ સુંદર છે. કોઈક વાર કરીશું મારા વાલા. ભલે કળિયુગમાં ગયા. વલ્લભના વૈષ્ણવને કળિયુગ અડતો નથી. આજે કઈક માની વાત જે કરતા હતા એમાં એમણે સરસ કહ્યું એક વાક્ય. એ કે યમરાજ આવ્યા તો દીકરા પાસે ગયા. દીકરાએ કીધું કે મારી માને રહેવા દો, મને લઈ જાઓ. મારા નાના ભાડડા મારી મા વિના નહીં રહી શકે. કોઈને કહેતા નહીં, હું નહીં કહું. મારી માને ન લઈ જાઓ, મને લઈ જાઓ. યમરાજ આ કે પણ તારી માએ પેલા સોદો કરી નાખ્યો છે. લેવા તને જ આવ્યો હતો, પણ મને જોઈને તારા બાતાએ કીધું એને રેવા દો ને, હજી એને જિંદગી ક્યાં જોઈ છે, મને લઈ જાઓ. એટલે પેલો સોદો પાકો થઈ ગયો એટલે તારો મેળ પડશે નહીં. કેવા નાશ ગમે એવા કળિયુગ કે ગમે એ હોય, માં રહેશે. બાકી બધાનું આપણે જોઈ છે અત્યારે દરેક સંબંધ સ્વાર્થ ઉપર છે. એટલે જ વલ્લભે ઘરે પધરાવી દીધા છે કે સૌથી નિસ્વાર્થ સંબંધ હોય તો ઠાકોરજીનો આપણી સાથે અને આપણો ઠાકોરજી સાથે.